અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે તો શહેરમાં અવારનવાર અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે। ત્યારે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગતરોજ અસામાજિક તત્વો દ્વારા તલવારો સાથે આતંક મચાવાયો હતો। તો એટલું જ નહીં, તેમણે અજાણ્યા રાહદારીઓ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો। તો આ ઘટનામાં 2 લોકોને ઈજા પણ પહોંચી હતી। ત્યારે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં 8 લોકોના નામજોગ તેમજ અન્ય 12 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। તો આ ઘટના સામે આવતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા હતા। ત્યારે આ ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડીને આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે તંત્ર દ્વારા આ આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યવાહી માટે એએમસીના અધિકારીઓ, પોલીસ કમિશનર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। 2 દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે ગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે। એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એનું જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહી છે। એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।